નાગરિક સંરક્ષણ કચેરી ભુજ દ્વારા 36મી એનસીસી બટાલિયન ભુજના કુલ 500 જેટલા કેડેટ્સ માટે ભુજ તાલુકાના નારાયણપરા કેરા ખાતે ચાલી રહેલા 10 દિવસના સમર કેમ્પમાં સિવિલ ડિફેન્સ બેઝિક તાલીમ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમનો ઉદ્દેશ કેડેટ્સને આપત્તિ દરમિયાન ઉપયોગી બનતી વ્યવહારુ માહિતી આપવાનો અને કુશળતા વિકસાવવાનો હતો। નાગરિક સંરક્ષણના ચીફ વોર્ડન ચિરાગભાઈ ભટ્ટ દ્વારા ઉપસ્થિત તમામ કેડેટ્સ તથા એનસીસીના કમાન્ડિંગ ઓફિસરનું નાગરિક સંરક્ષણ દળ કચ્છ વતી અભિવાદન કરવામાં આવ્યું હતું તથા નાગરિક સંરક્ષણ દળની કામગીરી, રચના તથા સ્થાપના અને તમામ વિભાગોના સહયોગથી કાર્યરત 12 સેવા માહિતી આપવામાં આવી। વોર્ડન રોહિત ઠક્કર દ્વારા ફાયર અને સેફટી અને પ્રાથમિક સારવાર અંતર્ગત આગ કેવી રીતે લાગી શકે તેના પ્રકાર અને તેને કાબૂમાં લેવા માટે ઉપયોગી 6 પ્રકારના ફાયર અગ્નિશામક તેમજ ઈજા વખતે લોહી અટકાવવા માટેના 3 પ્રકારના પાટા, દાઝી જવાય ત્યારે અપાતી સારવાર અને હૃદય પુનઃસ્ત્રાવન પદ્ધતિ CPRની તાલીમ મેનેકિન દ્વારા ડેમોન્સ્ટ્રેશનથી આપવામાં આવી હતી। વોર્ડન અરુણભાઈ જોશીએ હવાઈ હુમલા દરમિયાન સાવચેતીના પગલાં, સાયરનની પેટર્ન અને અંધારપટમાં સહયોગ કરવાની બાબત વિશે સમજણ આપી હતી। વોર્ડન સભ્ય વંદનાબેન પરમારે તાલીમમાં હાજર રહી આયોજનમાં પોતાની ભૂમિકા અદા કરી હતી। આ તાલીમ યુવાનોમાં શિસ્ત, રાષ્ટ્રીયતા અને સ્વરક્ષણ, સમાજ રક્ષણથી રાષ્ટ્ર રક્ષણના કાર્યની ભાવના વિકસાવવામાં ઉપયોગી બને છે। એનસીસી આર્મી વિંગના કમાન્ડિંગ ઓફિસર કર્નલ વિકાસ પ્રભાકરે કેડેટ્સને સુંદર અને ઉપયોગી તાલીમ આપવા બદલ નાગરિક સંરક્ષણ કચેરીનો આભાર વ્યક્ત કર્યો હતો। માં ગુજરાત રાજ્યની રચના બાદ સર્કલ કેડેટ કોર્પ્સનો વિભાગ થયો અને 9 મે 1960થી અમદાવાદ ખાતે કામગીરી શરૂ થઈ। 1963થી આ કાર્યાલય એનસીસી ડિરેક્ટોરેટ ગુજરાત તરીકે ઓળખાય છે। ગુજરાતમાં 5 જૂન પૈકી કચ્છ જિલ્લો જામનગર જૂથ હેઠળ આવે છે। કચ્છ જિલ્લામાં 36 ગુજ BN એનસીસી ભુજ, 5 ગુજ નેવલ યુનિટ એનસીસી ભુજ, 6 ગુજ નેવલ યુનિટ એનસીસી ગાંધીધામ એમ 3 યુનિટ કાર્યરત છે, જેમાં લાલન કોલેજ, HJD, JB ઠક્કર વગેરે જેવી વિવિધ કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓ જોડાયેલા છે। હાલમાં ભુજ એનસીસી આર્મી વિંગમાં કુલ 1100 અને નેવલ વિંગમાં 800 જેટલા કેડેટ્સ જોડાયેલા છે। સંરક્ષણ કચેરી ભુજ દ્વારા વર્ષ 2024-25માં કુલ 10,100 જેટલા તાલીમાર્થીને તાલીમ આપવામાં આવી। 18 વર્ષ કરતાં વધુ ઉંમર અને શારીરિક તથા માનસિક રીતે સ્વસ્થ એવા ભારત દેશના તમામ નાગરિકો આ પ્રાથમિક તાલીમ મેળવી નાગરિક સંરક્ષણ દળમાં જોડાઈ શકે છે। એક સુરક્ષિત અને સશક્ત સમાજની રચના કરવા માટે એનસીસીના દરેક કેડેટ્સ અને દેશના નાગરિકો આ તાલીમ મેળવે, જાગૃત બને અને નાગરિક સંરક્ષણ દળમાં જોડાઈને કુટુંબ, સમાજ અને દેશને મદદરૂપ થાય તે ખૂબ જ જરૂરી છે, તેમ નાયબ નિયંત્રક અને અધિક કલેક્ટર ધવલ પંડ્યા દ્વારા જણાવાયું છે।